નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। સૌપ્રથમ તમારા દર્શક મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસે શહેરમાં કોટ ફરવાની પરંપરા। રાજાશાહીના વખતથી પોરબંદરવાસીઓ નિભાવે છે આ પરંપરા। પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનો ઉત્સાહભેર પ્રારંભ। દેશભક્તિ ગીત સહિતના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા। પોરબંદરના લોકમેળામાં વિવિધ ફરિયાદો માટે ખાસ કંટ્રોલ રૂમ। લોકમેળામાં વધુ ભાવ પડાવવામાં આવતો હોય તો થઈ શકે છે ફરિયાદ। પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળામાં પોલીસની તીસરી આંખ। લોકમેળામાં પોલીસના 215 સીસીટીવી કેમેરા લગાવાયા। સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે જળમળ ખડક ઉપર પોરબંદર શહેર વસેલું છે। ખાસ કરીને અહીંના નાગરિકોની જન્માષ્ટમીના દિવસે શહેરમાં કોટ ફરવાની પરંપરા છે। ત્યારે જાણીએ આ પરંપરા વિશે। જ્યારે કિલ્લે બંધ શહેર હતું ત્યારથી પોરબંદરમાં આ કોટ ફરવાના રિવાજની શરૂઆત થઈ હતી। પોરબંદરના જેઠવા વંશના રાજાઓએ પ્રથમ ભૂંતાબીલી ખુમલી વસાવી પશ્ચિમ સૌરાષ્ટ્રે સત્તા સ્થાપી હતી। ખુમલીના પતન બાદ રાણપુર અને ત્યાંથી રાણા સુલતાનજીએ છાયામાં રાજધાની સ્થાપી હતી। ઈસવીસન 1686માં મુગલ શાસનની હદમાં આવેલા પોરબંદરમાં ગઢ એટલે કે કિલ્લો બાંધવામાં આવ્યો હતો। ત્યારબાદ ઈસવીસન 1785માં રાણા સુલતાનજીએ પોરબંદરના નાના કિલ્લાને વધારે સુસજ્જ કરી છાયાથી જેઠવા વંશની ગાદી પોરબંદર સ્થળાંતરિત કરી હતી અને પોરબંદરને રાજધાની બનાવી હતી। પોરબંદરના કિલ્લાને 5 દરવાજા હતા। મુખ્ય છાયાનો દરવાજો પૂર્વ દિશામાં હતો, જે હાલની તળપદ કન્યાશાળા પાસે હતો। તેનું દ્વાર ઉત્તરાભિમુખ હતું। આજે પણ તળપદ કન્યાશાળા પાસે આવેલ મામા કોઠાના મંદિરની ઉપર આ દરવાજાનો થોડો ભાગ દેખાય છે। તો બીજો દરવાજો બોખીરાનો દરવાજો કિલ્લાની ઉત્તરની રાંગમાં પૂર્વ તરફના ભાગમાં હતો। આ ઉત્તર દિશાનો દરવાજો પશ્ચિમાભિમુખ હતો। ત્રીજો દરવાજો વીડીનો દરવાજો કહેવાતો તે ઉત્તર તરફ કિલ્લાની રાંગના પશ્ચિમ ભાગે ઉત્તરાભિમુખ હતો અને તે આજના સિંગડાના મઠ પાસે હતો। ચોથો દરવાજો બંદરનો દરવાજો કિલ્લાની આથમણી રાગમાં અત્યારના કસ્ટમ હાઉસ પાસે હતો અને પાંચમો નાનો દરવાજો દક્ષિણ બાજુ હતો, જે મહાણ ખડકી કહેવાતો। કિલ્લાની રાગ વિશાળ, ઊંચી અને પહોળી હતી। કિલ્લાને ગઢ અને કોટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તે વખતે પોરબંદરના શહેરીજનો જન્માષ્ટમીના તહેવાર ઉપર આ કિલ્લાની ઊંચી અને પહોળી રાંગ એટલે કે દિવાલ પર ચાલીને કોટ ફરવા નીકળતા હતા। એટલે કે કિલ્લાની દિવાલ પર ચાલીને પોરબંદરની નગર પ્રદક્ષિણા કરતા હતા, જે પ્રદક્ષિણાની શરૂઆત લંકેશ્વરના મંદિરથી કરતા હતા। ત્યાંથી વીડી દરવાજે થઈ સુદામાજીના મંદિર પાસે થઈ કિલ્લાના છાયા દરવાજાથી મહાણ ખડકીવાળા દરવાજે થઈ બંદર પાસે પૂરી થતી હતી અને તે સમુદ્રમાં સ્નાન કરી ગઢની બહાર સમુદ્રમાં જ્યાં અસ્માવતી નદીનો સંગમ થાય છે તે સોમનાથના દર્શન કરીને પૂરી થતી હતી। આ પરંપરા જ્યારે પોરબંદરનો નાનો ગઢ પાકા ગઢમાં પરિવર્તિત થયો ત્યારથી એટલે કે ઈસવીસન 1785થી શરૂ થઈ હતી અને હજુ પણ ચાલુ હોય એમાં પરંપરાને 239 વર્ષ પૂર્ણ થયા છે। હવે કિલ્લો નથી રહ્યો તો પણ લોકો કિલ્લાની જે રાંગ એટલે કે દિવાલો હતી તે રસ્તા ઉપર પ્રદક્ષિણા કરે છે। સંવંત 1863માં વોકર સેટલમેન્ટ મુજબ ₹28,201ની રકમ તે વખતેના પોરબંદરના રાણાએ ભરાવી તેવું નક્કી કર્યું હતું કે ત્યારથી જ પોરબંદરની સર્વોપરિતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત થઈ। તે પછી પ્રથમ અંગ્રેજ એડમિનિસ્ટ્રેટર લેલી આવ્યા। લેલીએ ઈસવીસન 1888માં પોરબંદરનો કિલ્લો પડાવી નાખ્યો અને આ ઘટના પર આધારિત લોકગીત કે જેમાં રાણાનો ગઢડો લેલીડે લીધો, પાડીને પટડો કીધો રાણાનો ગઢડો, પોરબંદરની ખારવા અને મહેર કોમની વૃદ્ધ બહેનો પાસે સાંભળવા મળે છે। કિલ્લાના કોઠા પર તોપખાનું રાખવામાં આવતું। પોરબંદરના કિલ્લાને ઘણા મોટા સારા કોઠા હતા। કોઠા ઉપર તોપખાનો અને બંદૂકધારીઓ થાણા રહેતા। સૈનિકોમાં અરબો, સંધીઓ, શુમરા, પૂરબિયા, રજપૂતો અને મહેર હતા। વાવવીએ ચંચાણીયો કોઠો અને બંદર પર સૌથી મોટો કંડીલિયો કોઠો કહેવાતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
આ વર્ષે પણ પોરબંદરમાં શહેરીજનોએ આ પરંપરા જાળવી રાખી હતી અને મોટી સંખ્યામાં લોકો કોટ ફર્યા હતા. કોટ ફરતા ફરતા રસ્તામાં જે મંદિરો આવેલા છે ત્યાં દર્શન કર્યા હતા અને 4 રસ્તાએ ચોખા અને ઘઉંના સાથિયા કરી અગરબત્તી દીવો પ્રગટાવ્યા હતા અને છેલ્લે અસ્માવતી ઘાટ ખાતે શ્રદ્ધાળુએ દરિયામાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. અમે દર વર્ષે અહીં કોટ ફરવા આવીએ છીએ અને આ કોટ ફરવાનું મહત્વ એટલું છે કે લક્ષ 84 ફેરા છે ઢળી જાય છે અને દર વર્ષે જન્માષ્ટમીના દિવસે આ કોટ ફરવાનું મહત્વ બધા હાલીને જાય છે અને બધી જગ્યાએ બધા મંદિરોમાં દર્શન કરે છે, સ્મશાને જાય સ્મશાનની પ્રદક્ષિણા કરે છે અને ત્યાર પછી અહીં બિલેશ્વર મંદિર આવે છે. બધા મંદિરોના દર્શન કરી દરિયામાં સ્નાન કરી અને પછી બધા ઘરે જાય છે. તો આ પોરબંદરની અંદર વર્ષો જૂનું વર્ષોથી આ મહત્વ ચાલુ છે અને ક્યાંયથી લોકો આ કોટ ફરવા માટે આ જન્માષ્ટમીના દિવસે અહીં આવે છે, દરિયામાં સ્નાન કરી અને પાવન થાય છે. હું અહીંનો રહેવાસી છું, મારો જન્મ પણ અહીંયા જ થયો છે અને આ કોટ ફરવાનું એટલે કે જન્માષ્ટમીના દિવસે કોટ ફરવાનું મહત્વ એટલું કે રાજાશાહીના વખતથી એટલે કે 500 વર્ષ જૂની આપણી જે સંસ્કૃતિ છે, જેઠવા વંશના રાજા હોત આમાં પરિક્રમા ફરતા. જેઠવા રાજવંશથી લઈ ને અત્યાર સુધીમાં જે કોટ ફરાય, કોટ એટલે કે પોરબંદરની બાઉન્ડ્રી ફરતી એ જ કોટ એરિયા છે. હવે તો પોરબંદર આના કરતા 10 ગણું આગળ વધ્યું છે, પણ જે કોટ એરિયા છે ને એ જ ફરવાનું મહત્વ છે. અહીંયા જૂના એટલે 1500 વર્ષ જૂના પણ મંદિરો છે. આ મંદિરની અંદર કોટ ફરવામાં જ્યારે સુદામાજી એ જે બધાના દુઃખ દરિદ્ર દૂર કરીને અયાચક વ્રત હતું છતાં પણ દ્વારકાધીશ પાસે એની એવી માગણી કરી કે અમારા કોટ વિસ્તારની અંદર જે કોટ ફરશે એને કાયમી માટે કોઈ પણ જાતનું દુઃખ ન પડે એવું ભગવાન વરદાન આપો. એટલે દ્વારકાધીશે એવું વરદાન આપ્યું અને કોઈને ભૂખા ન રહેવા દેવાનું સુદામાજીએ માગ્યું. પોતા માટે કંઈ નહોતું માગ્યું, અયાચક વ્રત હતું. એટલે તે દિવસથી પરિક્રમા ફરવાનું ચાલુ છે. હજી આજની તારીખમાં પણ સુદામાજીના મંદિરથી શરૂઆત થઈ, આખો કોટ બંદર એરિયા ફરી સ્મશાન ઘાટ થઈ બધાના દેવોના આશીર્વાદ લઈ અને પાછું સુદામાજીએ પરિક્રમા પૂરી કરી અને 184 ફેરા ત્યાં આપણે પૂરા કરીએ છીએ. એવું આપણે પોરબંદરના ઇતિહાસમાં છે. જય દ્વારકાધીશ, જય સુદામાપુરી. હું પોરબંદરમાં રહું છું. આ એક વર્ષે એક આઠમનો મેળો આવે છે, એમાં સવારે કોટ ફેરે છે ને નાકે 4 ધામે ઓલી અમે સાઠિયા બનાવીએ છીએ. તેનો અમે સફળતા થાય. અમે બાપ દાદાની પરંપરા છે એટલે અમે વર્ષોથી આ કોટ ફેરવીએ છીએ. સવારે ફરીએ, બધેમાં દર્શન કરવા જઈએ. કૃષ્ણ જન્મ થયો કેવી દિવસે જ્યાં અમે ઉતરીએ જે ખૂણેથી એ કોટે અમે કોટ ફેરવાનું પૂરું કરીએ. એમાં જ્યાં એક તરે અમે અહીંથી ફરીએ તો અમે અહીં પૂરું કરીએ, અહીંથી ફરીએ તો અહીંયા પૂરું કરીએ. અમે એટલે એ કોટ ફેરીએ અમે 2-2.5 કલાક થાય અમે કોટ ફેરતા. મારું નામ હિરેન વિનોદભાઈ બામણિયા. હું જુબેલી પુલ મામાદેવના મંદિર આગળ રહું છું. અમારે આ બાપ દાદાની પરંપરા આવેલી આવે છે, અમે આ પૂર્ણ કરવા માંગીએ છીએ. પણ મારા બાપ દાદાને બધા આવેલા આવતા એની એ પ્રમાણે બધી અમે આવેલા આવીએ. અત્યારે શું પરંપરા છે, કઈ રીતે આખું હોય છે? એમાં જન્માષ્ટમીનો તહેવાર છે અને કોટ ફરવાની આ પરંપરા આજે વર્ષોથી આવેલી આવે છે અમારા બાપ દાદા વખતની. તો અમે એ આ પૂર્ણ કરતા હતા. હજી અમારે કેમ કે હજી અમારા વંશ વેલા ચાલુ થાય છે તો એ પ્રમાણે અમે હાઈલા આવીએ છીએ. કેમ કે સવારના પોરમાં બધે આજે 3 વાગ્યાથી બધે માંડીને કે વહેલી સવારથી બધા હાલીને આવતા હોય છે. ચોકડીએ ઘઉં ચોખા ને પૂછતા હોય છે અને સિક્કા ને મૂકતા હોય છે અને બધા મંદિરે ને બધા દેવસ્થાને બધા પગે લાગવા જાય છે. તો એ પરંપરા અમે સાચવી રાખી છે. આનું ક્યાંથી ચાલુ થાય ને ક્યાં પૂરી થાય કોટ ફરવા? આ અમારે હનુમાન ગુફેથી ચાલુ થાય છે અને ખારવા વાળો વિસ્તાર વટી જાય છે. આપણે સુત્રાવાડા પાસે ત્યાં બધી પરંપરા બધી પૂરી થાય છે. આ વર્ષોથી ચાલી આવે છે આ વસ્તુ. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગઈકાલે સાંજે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને કમિટીના સભ્ય ચીફ ઓફિસર મનન ચતુર્વેદી તથા પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ સહિતના મહાનુભાવોના હસ્તે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ દેશભક્તિ ગીત સહિતના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો શરૂ થઈ ગયો છે. ત્યારે ગઈ મોડી સાંજે લગભગ મોટાભાગની રાઇડ્સને પરવાનગી મળી છે, જેમાં મોતનો એટલે કે સાહસના કૂવાનો પણ સમાવેશ થાય છે. જ્યારે પોરબંદર વાસીઓ આ સાહસના કૂવાનું મનોરંજન ઉત્સાહભેર માણી રહ્યા છે.
પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળો 2024 ગઈકાલે સાંજે 7 વાગે વિધિવત રીતે અમે પ્રારંભ કર્યો છે. અમે દરેક જાહેર જનતાને આ મેળો માણવા માટે આવકારીએ છીએ. મેળામાં સુરક્ષાનું અને સફાઈ માટેનું અને અન્ય તમામ પ્રકારની તમને સગવડ મળી રહે જાહેર જનતાને એનું અમે ધ્યાન રાખેલ છે. કંટ્રોલ રૂમ પણ મેળામાં ચાલુ છે, જેથી કોઈ પણ મેળો માણવામાં કોઈ પણ તકલીફ હોય તો કંટ્રોલ રૂમનો આપ સંપર્ક કરી શકો છો. ઉપરાંત ગઈકાલે અમે રાઇડ્સની ચકાસણી કરી છે અને હાલમાં પણ અત્યારે મેળામાં રાઇડ્સ ચાલુ થઈ છે. પોરબંદર લોકમેળા સમિતિ અને યાંત્રિક સમિતિ છે, એમણે રાઇડ્સની તમામ પ્રકારની ચકાસણી કરી છે અને સેફટીની તમામ બાબતો ધ્યાનમાં રાખીને જે રાઇડ છે ચાલુ કરવામાં આવે છે. જેથી તમામને અમે આ મેળામાં આવવા માટે અને રાઇડ્સ અને મેળાનો આનંદ માણવા માટે આમંત્રણ આપીએ છીએ. પોરબંદરના લોકમેળામાં વિવિધ ફરિયાદો માટે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જે કોઈ પણ ફરિયાદ હોય તો જણાવવા અપીલ કરાઈ છે. પોરબંદરના લોકમેળામાં વધુ ભાવ પડાવવામાં આવતો હોય કે રાઇડ્સ કે ખાદ્ય પદાર્થ અંગે કોઈ ફરિયાદ હોય તો ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેમાં લોકો ફરિયાદ કરી શકે તે માટે ખાસ નંબર પણ જાહેર કર્યા છે. જન્માષ્ટમી લોકમેળો 2024 પોરબંદરમાં ને કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલ છે વહીવટી તંત્ર દ્વારા. ને કોઈ વસ્તુમાં ભાવમાં કે ક્વોલિટીમાં કે કોઈ જાતની કંઈ પણ કંઈ ફરિયાદ આવે તો અત્રેના કંટ્રોલ રૂમમાં જાણ કરવા રહેશે, જેનો નિકાલ સત્વરે કરવામાં આવશે. એમાં કોઈ આપણે રાઇડ્સની કોઈ આપણે વધારે કોઈ લેતા હોય, કોઈ ચીજ વસ્તુના ભાવ વધારે લેતા હોય એવી ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે. કોઈ વસ્તુને ખાધા ખોરાકીમાં પણ તમને કોઈ વાસી માલ કે એવી વસ્તુ રજૂ થઈ હોય તો પણ ફરિયાદ કરી શકે. પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળામાં નાના બાળકો ખોવાઈ જાય તો તેમના વાલીઓને મળી શકે તે માટે નગરપાલિકા દ્વારા દર વર્ષે રાવટી રાખવામાં આવતી હોય છે. ત્યારે વર્ષે મેળાના પહેલા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે 5 જેટલા બાળકો ખોવાયા હતા, જેને પોલીસ અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા તેમના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. ત્યારે પરિવારજનોએ નગરપાલિકાની ટીમ તથા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે રાવટી વિભાગ રાખવામાં આવ્યો છે કે જે ખોવાયેલા બાળકોને તેમના વાલીઓ સાથે મેળવવામાં આવે છે. ખાસ કરીને જે બાળકો વિખૂટા પડી જાય તેમના માટે પોલીસ સતત કાર્યશીલ છે અને રાવટીનો વિભાગ પણ તેની કામગીરી છે તે સતત કરી રહ્યું છે. ત્યારે આ વખતે પણ મેળાના પહેલા દિવસે 5 બાળકો ખોવાયા હતા. તેમને 2 થી 3 બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે, તો 2 થી 3 બાળકોને રાવટી દ્વારા તેમના વાલીઓને સોંપવામાં આવ્યા છે. ત્યારે રાવટી વિભાગ સતત તેની કામગીરી કરી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો પોલીસ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ રાવટી છે તે લોકો માટે સતત દિવસ અને રાત કામ કરી રહી છે. નિકુલ પોપટ સાથે નેહા ઓડેદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળામાં ચોરી અને છેડતીના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે આવા બનાવો પર રોક લગાવવામાં આવે તે માટે પોલીસ દ્વારા ઠેર ઠેર સીસીટીવી કેમેરાની સુવિધા રાખવામાં આવી છે. મેળાની પોલીસ દ્વારા પણ જોરશોરથી તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને આ વખતેના મેળામાં જન્માષ્ટમી લોકમેળો 2024માં પોલીસ સ્ટાફ દ્વારા લોકોની સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે સીસીટીવી કેમેરાથી સજ્જ છે આખો આ લોકમેળો. ટોટલ 215 જેટલા સીસીટીવી કેમેરા છે આ લોકમેળામાં લગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો એસપી જાડેજા અને પીઆઈ કાનમિયા દ્વારા છે આ સુરક્ષાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. ખાસ કરીને છેડતી, ચોરી જેવા બનાવો ના બને અને ગયા વખતેના જે મેળામાં બનાવો બન્યા હતા તેવા બનાવો ફરીથી રિપીટ ના થાય તે માટે ખાસ સુરક્ષા બંદોબસ્ત આ વખતે ગોઠવવામાં આવ્યું છે. ત્યારે આપ જોઈ શકો છો કે મેળાની અંદર 215 થી પણ વધારે કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને પોલીસની બાજ નજર છે તે લોકો ઉપર છે અને આવા બનાવો ન બને અને તેને અટકાવવા માટે પોલીસ સક્ષમ છે અને દિવસ અને રાત પોલીસ કામગીરી કરી રહી છે. નિકુલ પોપટ સાથે નેહા ઓડેદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બીજી તરફ પોરબંદરના લોકમેળાની મનોદિવ્યાંગ લોકો પણ મોજ માણી રહ્યા છે. ભગત પ્રાગજી આશ્રમના મનોદિવ્યાંગ લોકો પણ મેળાની મોજ માણી શકે તે માટે આશ્રમ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ હતી અને તમામ મનોદિવ્યાંગને મેળામાં ફેરવી રાઇડ્સમાં બેસાડી મોજ કરાવવામાં આવી હતી. મારું નામ અશ્વિન ખીમજી લાખાણી, પાગજી બાબા આશ્રમમાંથી આવીએ છીએ. અત્યારે 33 જણા આવ્યા છે
દર વર્ષે અમે લઈ આવીએ છીએ 3 દિવસ સુધી સવારના પોરમાં લઈ આવીએ, બપોર પછી ગળદી હોય ને ટ્રાફિક હોય એટલે ન લઈ આવીએ, સવારના લઈ આવીએ, દરરોજ લઈ આવીએ સવારના 25-30 જણા હોય, બધાને ગુલ્ફી છે, આઈસ્ક્રીમ છે, ડોલચીમાં બેસાડીએ, દર વર્ષે લઈ આવીએ છીએ. પોરબંદરના લોકમેળામાં પાલિકા પ્રમુખ દ્વારા પાથરણા ધારકોને ₹500માં જગ્યા આપવા માટે જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ પાથરણા ધારકો પાસે ₹2500 લીધા બાદ પણ જગ્યા ન આપી હોવાના આક્ષેપો સાથે રજૂઆત કરાઈ હતી. અમારી જગ્યા છે, આટલા વર્ષથી અમે 25 વર્ષ છે, 25 વર્ષથી એક જ જગ્યા માથે બેસી છીએ, તો 5000 અમે વ્યાજમાં લાવી કાઢી પોસ્ટ કાઢી અમે તો સાહેબ અમે કોઈ બીજાની જગ્યા માથે જઈએ તો મારામારી થાય, તો અમારે માલ રખડે, તો અમારી જગ્યામાં અમને બેવા નથી દેતા. કાગળ લઈ ગયા, ઠામ લઈ ગયા, રોટલા લઈ ગયા, પલાટી લઈ ગયા, બધી છાપ લઈ ગયા અને બાયુને મારવા માંડ્યા, તો અમારે ક્યાં જવું સાહેબ? બીજા જઈએ, અમારે સરકારી નોકરી ક્યાંય નથી. કેટલા પાથરણાના પૈસા લીધા? અમારા 2 પાથરણા. કેટલા લીધા? 5000. 4 પથારા અમે લીધા, એના 10,000 દેર છે, એ ભેગા છે, મારા દેર છે, 10,000 ના 4 પથારાના લીધા. બીજા નંબરમાં મારો જમાઈ છે, એના 2500 લીધા, એનો પણ આ વર્ષની પોસ્ટ છે. અમારી એક જ લેનમાં જગ્યા છે, બીજા જઈએ તો અમારે મારામારી થાય, ઝઘડા થાય છે, તો અમારા માલ રખડાય, કેમ જવું સાહેબ? પોરબંદરના જાવર વિસ્તારમાં ખાનગી ફિશ ફેક્ટરીમાં કામ કરતો પરપ્રાંતીય યુવાન સીડી ઉપરથી પડી જતા ઇજાગ્રસ્ત બન્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના જાવર વિસ્તારમાં આવેલ એક ખાનગી ફિશ ફેક્ટરીમાં કામ માટે અન્ય રાજ્યમાંથી મંગળ રામથુન બોરા નામનો યુવાન આવ્યો હતો. આ યુવાન તેમના ક્વાર્ટર ખાતે જતો હતો, તે દરમિયાન ક્વાર્ટરની સીડી પરથી અકસ્માતે નીચે પડ્યો હતો. આ ઘટનામાં યુવાનને માથાના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર બગવદર રોડ પર પગપાળા જતા એક યુવાનને બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના રોજોડા ગામે એક ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવેલ પરપ્રાંતીય પરિવારનો રઘુરામસિંહ સોલંકી નામનો યુવાન અને તેમનો ભત્રીજો બંને બગવદરથી રોજોડા પગપાળા જતા હતા. તે દરમિયાન બગવદર નજીક એક અજાણ્યા બાઇક ચાલકે પગપાળા જતા યુવાનને હડફેટે લેતા અકસ્માત થયો હતો. તો અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઓરદર ગામ નજીક એક બાઇક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાન ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમજ વધુ સારવાર માટે જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા છે. પોરબંદરના રાણવાવ ખાતે રહેતા જયેશ નાથાભાઈ બથવાર નામના યુવાન બાઇક લઈને ઓરદર રોડ પર પસાર થતો હતો. તે દરમિયાન ઓરદર નજીક બાઇક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. તો અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમજ વધુ સારવાર માટે જામનગર ખાતે રિફર કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં લોકમેળાનો પ્રારંભ થઈ ગયો. આ તકે જન્માષ્ટમીની શોભાયાત્રાનું વિવિધ સંગઠનો અને દરેક સમાજો મંડળોના સહયોગથી આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો આ શોભાયાત્રામાં વરસાદી માહોલમાં પણ ડીજેના તાલે જોડાયા હતા. આજરોજ ઉપલેટામાં લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સમગ્ર દેશમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવનો ઉત્સાહ લોકોમાં સ્વાભાવિક જ ઠેર ઠેર જોવા મળે. એના ભાગરૂપે દરેક જગ્યાએ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આ પ્રકારના મેળાનું આયોજન થઈ રહ્યું છે અને મેળામાં અલગ પ્રકારનો લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. આ મેળા આ વખતે જે પ્રશાસને કડક નિયમો બનાવ્યા છે એટલે ચકડોળ અને વગેરે અમુક રાઈડની મંજૂરી હજી સુધી મળેલી નથી, પણ જો મંજૂરી મળશે તો એ પણ શરૂ કરવામાં આવશે. એ સિવાયની દરેક મંજૂરી મળેલી છે અને આગામી 30 તારીખ સુધી એક લોકમેળાનું આયોજન તાલુકા સણા ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે અને હું સર્વે નગરજનો અને કૃષ્ણ પ્રેમી લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મયુર ગોવિંદભાઈ સુવા, પ્રમુખ નગરપાલિકા, પૂર્વ પ્રમુખ નગરપાલિકા ઉપલેટા.
આજ રોજ જન્માષ્ટમીનો દિવસ 26 તારીખ અને જે આ કૃષ્ણા ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી આ શોભાયાત્રાનું જન્મોત્સવનું રથયાત્રા કાઢવામાં આવે છે. એમાં ગામના અને આજુબાજુના તાલુકાના તમામ લોકો સ્વેચ્છાએ જોડાય છે. છેલ્લા 17 વર્ષથી આ કાર્ય અવિરતપણે ચાલુ છે અને આવી જે સેવાઓ અમે જેવા કે ગણપતિ મહોત્સવ, નવરાત્રી, લોકમેળો, તુલસી વિવાહ અને આ જન્માષ્ટમીની રથયાત્રા છેલ્લા 17 વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને ધર્મપ્રેમી જનતાનો, જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર અને આ સફળ અને શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ કરેલ છે. રાણવાવ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ જયંતિ નિમિત્તે શહેરીજનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મટકી ફોડ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં રાણવાવ શહેરના આગેવાનો, નેતાઓ, બહેનો તથા વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રાનો રૂટ સ્વામિનારાયણ મંદિરથી ગાયત્રી મંદિર સુધી, સાકર કારખાના સુધી અને આશાપુરા ચોકથી હવેલી ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. ત્યારબાદ રાણવાવમાં વાલ્મીકી જ્ઞાતિ દ્વારા પણ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારના મટકી ઉત્સવ અને રાત્રિના સમયે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો હતો. તેનું ઝૂલાના દર્શન પણ રખાયા હતા તો રાત્રે સત્સંગનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. રાજુ કારવત્રા, ગુજરાત ન્યૂઝ, રાણવાવ. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસે શહેરમાં કોટ ફરવાની પરંપરા. રાજાશાહીના વખતથી પોરબંદર વાસીઓ નિભાવે છે આ પરંપરા. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનો ઉત્સાહભેર પ્રારંભ. દેશભક્તિ ગીત સહિતના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા. પોરબંદરના લોકમેળામાં વિવિધ ફરિયાદો માટે ખાસ કંટ્રોલ રૂમ. લોકમેળામાં વધુ ભાવ પડાવવામાં આવતો હોય તો થઈ શકે છે ફરિયાદ. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળામાં પોલીસની તીસરી આંખ. લોકમેળામાં પોલીસના 215 સીસીટીવી કેમેરા લગાવાયા. હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.